આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વની અપડેટ સામે આવી રહી છે। ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તો સવારે 6 થી લઈ 10 વાગ્યા સુધી 72 તાલુકા એવા છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। તાપીના ડોલવણમાં સૌથી વધુ 2.5 જેટલો વરસાદ વરસ્યો છે। સવારે 6 થી લઈ 10 વાગ્યા સુધીના આ આંકડા પર આપણે નજર કરી રહ્યા છે। તાપીના વ્યારામાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ડાંગના સુબીરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। સમગ્ર ડાંગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુબીરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ભાવનગરના ઘોઘામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા પર નજર કરી રહ્યા છે। સુરત શહેરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતમાં પણ આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અન્ય 67 તાલુકા એવા છે કે જ્યાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। સવારે 6 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધી 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે।